હલો, કેમ છો? સુપરફૂડ સ્ટોરીઝમાં આજે આપણે આ સિઝનના સરસ મજાના ગ્રીન લીફ વિશે વાત કરવાના છીએ. યસ, આઈ સે ઇટ હીલિંગ હર્બ. યસ, હું વાત કરી રહી છું લીલી મેથીની. મેથી એટલે માત્ર કલિનરી હર્બ નથી, પણ મેડિસિનલ હર્બ ઓલ્સો, અને એટલે જ એનો ઉપયોગ ડાયાબિટીક પીપલ માટે વધારે કરવામાં આવે છે, કારણ કે એ બ્લડ શુગરને બેલેન્સ કરે છે, સ્ટેબલ કરે છે. મેથી ઇઝ રીચ ઇન ફાઇબર, આયર્ન અને એન્ટીઓક્સિડન્ટ. એટલે જે લોકોનું હિમોગ્લોબિન ઓછું હોય એ લોકોએ મેથીની ભાજી લેવી જોઈએ. સાથે સાથે જેને કોન્સ્ટિપેશન હોય એ લોકોએ પણ આ ભાજીનો વધુ ઉપયોગ કરવો જોઈએ. અને એન્ટીઓક્સિડન્ટ તો ઇટ ઇઝ ગુડ ફોર એવરીવન. હા, અને મેથી એ હોર્મોનલ બેલેન્સ માટે પણ બહુ જ હેલ્પ કરે છે. એટલે પીસીઓડી હોય અથવા મેનોપોઝલ વુમન હોય એ લોકોએ આનો ઉપયોગ વધુ કરવો જોઈએ. હા, અને વેઇટ વોચર્સ માટે પણ વેરી ગુડ હર્બ, બિકોઝ એ મેટાબોલિઝમને હાયર અપ કરે છે. એટલે સવારે જ્યારે પણ તમારે એક્સરસાઇઝ કરવાની હોય અથવા તો એક્સરસાઇઝ પછી તમે જ્યારે પ્રોટીન લેતા હોય, એટલે કે બેસનના ચીલા લેતા હોય કે થેપલા લેતા હોય, તો એની અંદર મેથીની ભાજી એડ કરી દેવી જોઈએ. અને લેક્ટેટિંગ મધર એને તો આપણે મેથીના લાડુ કે મેથીના વસાણા આપતા જ હોઈએ છીએ, પરંતુ સિઝન હોય, વિન્ટર હોય અને લીલી મેથીની ભાજી અવેલેબલ હોય તો એનો ઉપયોગ વધુ કરવાથી લેક્ટેશનમાં હેલ્પ મળે છે. સિઝનની તાજી લીલી મેથીનો ઉપયોગ કરી શકો છો. એને સૂકવી કસૂરી મેથી કરીને તમે સ્ટોર કરી શકો છો આખું વર્ષ દરમિયાન. એ રીતે ઉપયોગ કરી શકો. ઇવન સૂકા મેથીના દાણા, જેનો આપણે અથાણામાં ઉપયોગ કરીએ છીએ ને, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. વઘારમાં એડ કરી શકો છો. ડાયાબિટીક પીપલ એને પલાળી એનું પાણી લઈ શકે છે. કસૂરી મેથી તો એઝ વી નો, જ્યાં જ્યાં લીલી ભાજી વપરાતી હોય એ બધી જ જગ્યાએ સિઝન ના હોય ત્યારે એને પલાળીને કે ડાયરેક્ટલી હાથથી મસળીને ક્રશ કરી અને સરસ મજાની ફ્લેવર માટે અને ફાયદા માટે પણ એનો ઉપયોગ કરી શકાય છે. ઇન શોર્ટ, લીલી, સૂકી કે દાણા, એની ટાઈપ ઓફ મેથી, એનો રેગ્યુલર ઉપયોગ કરો તમારા મીલમાં.